તો ત્યાં પ્રદૂષણનો પ્રશ્ન કેવો છે? ગામના લોકો બીમાર પડે છે પ્રદૂષણના કારણે? સાહેબ એની અંદર તમને કહી દઉં 100 થી 5% લોકો કેન્સર થી અત્યારે પીડિત છે, બરાબર. ઓહ. અમારા ગામમાં લગભગ નહીં, તમે સર્વે કરો તો 30 થી 40 કેસ અત્યારે કેન્સર ના જ મળે એવા છે. અને હાલમાં 2 થી 3 કેસ તો હમણાં જ મળી ગયા, જે ચોથા સ્ટેજ નું કેન્સર. એટલે અમારે રાતના 10 વાગ્યા પછી અમારે દરવાજો બંધ જ રાખવો પડે, કારણ કે પ્રદૂષણ જ એવી ગંધ મારે કે તમારથી દરવાજો જ ના ખોલાય. એટલે બહારની શ્વાસ તો અમારથી લેવાય જ નહીં, એવું પોઝિશન અત્યારે ઊભું થયેલું. તો એ કઈ કંપનીનું પ્રદૂષણ હોય છે? જ્યાં પ્રદૂષણ જે ગામમાં આવે છે, તો એ પ્રદૂષણ કઈ કંપનીનું હોય છે કે બધી કંપનીનું ભેગું થઈને આવે છે? અમારી અત્યારે અમારી જે 80% જમીન તો રિલાયન્સમાં જ જોયેલી છે, એટલે અમારી આજુબાજુ તો અત્યારે રિલાયન્સ જ છે. એટલે અત્યારે જે બધું પ્રદૂષણ આવે છે એ રિલાયન્સ નું જ આવે છે, બીજું કોઈ અચ્છા. કંપનીનું અમારી પાસે આવતું નહીં. તો અમારે આ એરિયામાં રિલાયન્સ જ લાગે છે.